સુરતમાં જ્વેલર્સની દુકાનમાંથી દાગીનાની ખરીદી પેમેન્ટના ખોટા મેસેજ બતાવી ઠગાઈ કરનાર રીડો ઝડપાયો। સુરતના લિંબાયત અને ચોક બજારમાં જ્વેલર્સની દુકાનમાં ચહેરા પર માસ્ક તથા ટોપી લગાવી 2.69 લાખના સોનાના ઘરેણાની ખરીદી કરી હતી। પોતાના ખોટા નામથી બિલ બનાવી બેંકના ડેબિટના મેસેજનું એડિટિંગ કરી ઠગાઈ કરનાર આરોપીને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા હતા। ઠગાઈ તથા સલાવતપુરા વિસ્તારમાં મોપેડ ચોરી સહિતના 3 અલગ અલગ ગુનાનો ભેદ ઉકેલાયો।